તો મારે એવું કહેવું કે અમારી ગાડી છે 214 ગામની અંદર અમારી એક જ ગાડી છે પોલીસ સ્ટેશનમાં. તો મેં એવું કીધું કે પોલીસ સ્ટેશનની અંદર 214 ગામ છે, તો જ્યારે દવાખાનું છે ત્યાં પણ 214 ગામ છે, તો ત્યાં ગાડી 214 ગામની અંદર 108ની કેટલી સુવિધા છે. કોઈ પણ પીએસસી કોઈ પણ સીએસસીની અંદર 108 બધી જગ્યા છે, તો પોલીસ સ્ટેશનની અંદર ક્યાં ગાડી છે આપણે પોલીસ સ્ટેશનની અંદર કે અમે ક્યાં અમે એવું માન્યું છે કે અમારા જે ફળિયાની અંદર અમારે જીઆરડીની સુવિધા જોઈએ. ઇન કેસ કે રાતે અમારે પેટ્રોલિંગ ગાડી જોઈએ. હવે એ લોકો પેટ્રોલિંગમાં આવતા હોય તો એ અહીંયાથી રાઉન્ડ કાઢી દેતા હોય તો પાછળની પબ્લિક શું કરે? અને બીજું કે તમારા લોકોને કે વસવાડી પોલીસ સ્ટેશનમાં એક ગાડી છે, માનો કે તણખલા ટાઉન છે, કોઈ બોરિયાદ છે, તો ત્યાં ગાડી જ નહીં હોય, ત્યાં બી હોય ને તો તમે ઇમરજન્સીમાં માનો કે દારૂની જે ધરપકડ કરતા હોય ત્યાં તમે 2-3 ગાડીઓ દોડાવે. આવી જે તકલીફો આવે ત્યાં તમે કોઈ ગાડી કે કોઈ પોલીસની કે જીઆરડીની પણ સુવિધા નહીં મોકલતા, તો પબ્લિક શું કરશે? જ્યારે ભાઈઓ ઘરની બહાર નીકળી જાય. સભ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો, યુવાનો અને આગળ આપણે આરોગ્ય શાખાના કર્મચારીઓ મેં ગ્રામસભાનો એમનો હું પહેલો મારો પરિચય આપું છું. હું તરવી જસવંતસિંહ વનારસિંહ અહીંયા ટીપીઓનો ચાર્જ છે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અને મારું વતન છે અપતેશ્વર ગઢેશ્વરમાં. હવે આજનો જે આ પહેલો અનુભવ છે મારી અધ્યક્ષતામાં જ્ઞાનસભાનો પહેલો અનુભવ છે. આમ તો કરી હતી ગ્રામસભા અમારે પંચાયતમાં, સ્કૂલમાં, ત્યાં જ્યારે અમારે અમારા ગ્રામ પંચાયતોમાં ગયા છે ગ્રામસભાની અંદર. હવે આનો હેતુ તો કે ગામના તમામ લોકો જે સરકારી જે સુવિધાઓ છે એ સુવિધાઓથી વંચિત ના રહી જાય. તમે તમારો પોતાના પ્રશ્ન અહીંયા ગ્રામ પંચાયતમાં રજૂ કરી શકો. એની અંદર તો કે જે ઉંમરવાળા જે લોકો છે એમને જો સરકારશ્રીની યોજના અંતર્ગત જો પેન્શન ના મળતું હોય તો એવા લોકો અહીંયા ગ્રામસભાની અંદર તમારો પ્રશ્ન રજૂ કરી અને તમારી અરજી તલાટી સાહેબ પાસે કે એમની પાસે તમને ગ્રામસભામાં ઠરાવમાં લઈ અરજીની તે કરો તો પેન્શન આવું તેવું પણ તમને મળવા પાત્ર હોય. ઉંમર જેની 60 વર્ષથી વધુ હોય એવા જે લોકો છે એને વૃદ્ધ પેન્શન મળે છે, તો આના લાભ પણ તમે લઈ શકો છો.